જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માં ભગવતી રાંદલમાની પ્રાર્થના 60। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આ રાંદલમાને રન્નાદી તરીકે પણ ઓળખવામાં આવે છે। રાંદલમાતી ભગવાન સૂર્યનારાયણના પત્ની છે। રવિવારનો દિવસ માં રાંદલને સમર્પિત છે। જો રવિવારે રાંદલમાના લોટા તેડવામાં આવે તો માં રાંદલ ખૂબ જ ખુશ થાય છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। રાંદલમાના લોટા હંમેશા બેકી સંખ્યામાં જ તેડવામાં આવે છે। માં રાંદલ તેમના ભક્તોનું વાંચ્યા મેળવું ટાળે છે અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે। રાંદલમાના વ્રતમાં ખીર અને રોટલીનો પ્રસાદ લેવો જોઈએ। નમકવાળું ભોજન ન કરવું જોઈએ તથા ગોળણીઓને પણ ખીર અને રોટલીનો જ પ્રસાદ આપવો જોઈએ તથા સોળે શણગારની વસ્તુઓ પણ ગોળણીઓને આપવી જોઈએ। આવી રીતે વ્રત કરવાથી અને રાંદલમાના લોટા તેડવાથી માં રાંદલ ખુશ થાય છે। તો હવે આપણે સાંભળીએ માં રાંદલમાની પ્રાર્થના 60। શારદા માતા આપો શાન, ગાઉં માં રાંદલના ગુણગાન। શ્રી ગણેશજી પકડો બાય, મંદમતી છું કરજો સહાય। શબ્દો રૂડા આપો માત, જાણે રાંદલ માં સાક્ષાત। શારદા કરજો બેડો પાર, રન્ના દેનો જય જયકાર। ગામ હતું એક ઘણું જ સુંદર, હાર બંધ બે બાજુ ડુંગર। નદી ગોતમી ખડખડ વહેતી, સંત સુરાની ગાથા કહેતી। એક તરફ હળિયારું જંગલ, નજર પડે જ્યાં ત્યાં છે મંગલ। ગામની ફરતા 5 છે પીરો, નવનાથના 9 મંદિરો। ડુંગર પર મંદિર સોહાતું, માતાજી જોઈ મન હરખાતું। બ્રહ્મકુંડનું જળથી પવિત્ર, ઈશ્વરનું જાણે કે ચિત્ર। 7 શ્રી સાક્ષાત કવિતા, ઘર ઘરમાં જ્યાં ગુંજે ગીતા। ધજા ફરફરે મોંઘી બાની, હોય પછી મુસીબત શાની। તપોભૂમિ ગૌતમ ઋષિની, લહેરાતી સ્થળે ખુશીની। પ્રેમ તણા ઉડતા જ્યાં ફુવારા, પાવન સ્થળ છે હનુમાન ધારા। ગાય અને સિંહ સાંજ સવારે, પાણી પીતા એક જ આરે। એવું સુંદર ગામ હતું એ, સ્વર્ગનું બીજું નામ હતું એ। ગામમાં રહેતા 2 ભાઈ, ભાભી પણ જાણે કે માય। ખામી ના કંઈ પણ જણાય, લાડથી ઉછર્યો નાનો ભાઈ। ગામ મહી જે વાતો થાય, રામ લખન છે બને ભાઈ। ભાભી પણ છે જાણે માત, જાણે સીતાજી સાક્ષાત। નાનો દિયર મોટો થાય, વાગી છે ઘરમાં શહેનાઈ। ભાભીના નયને નેહ ભર્યો, નાના દિયરના લગ્ન કર્યા। ખૂબ જ સારું કુટુંબ એક, કન્યા પણ છે એની એક। રૂપ રૂપનો અંબાર, સદ્ગુણો પણ ભારોભાર। ભક્તિમાં છે એકાકાર, રાંદલમાનો જય જયકાર। રાંદલના લોટા તેડાયા, જેઠાણી પણ રાજી થયા। ભક્તિ કરજે તો નિષ્કામ, મારા માથે ઘરનું કામ। જેઠાણી સૌ કામ કરે, દેરાણી મંદિરમાં ફરે। ભક્તિ કરવા બેસી જાય, કામ બધું મોટીને જાય। દિવસો વીત્યા માસ, રવિવાર છે આજે ખાસ। દેરાણી છે ભક્તિ કરે, રાંદલમાને પોતે સમયે। એક ટાણાનો છે ઉપવાસ, ખીર રોટલી ખાશે ખાસ। મીઠું નહીં લેવાનું જરી, જેઠાણીની બુદ્ધિ ફરી। વિચારી રહી છે જેઠાણી, કામચોર છે આ દેરાણી। ભક્તિનું લઈ બેસે છે નામ, મારા માથે ઘરનું કામ। આ તો છે ચોખ્ખો અન્યાય, ભક્તાણી ખીરને રોટલી ખાય। મારા માટે રોટલી શાક, ભેદ આમાં છે કાંક। એમ વિચારતી ખીર કરે, મીઠા કેરી ચમચી ભરે। ખાંડને બદલે નાખી મીઠું, ભાવે શું છે કોણે દીઠું। જેઠાણીનું મોં છે આજ કટાણું, દેરાણી કરવા બેસે એક ટાણું। જેવો કોળિયો મોંમાં જાય, દેરાણીનું મોં ખારું થાય। દેરાણી બહુ દુઃખી થાય, માત બતાવો કોઈ ઉપાય।
અજાણતામાં થઈ છે ભૂલ, સારે છે અશ્રુના ફૂલ. મારા દલ માફ કરો, મારી સૂની ગોદ ભરો. દેરાણી રડતી તે વાર, એવામાં આવ્યા સમાચાર. ઉજળી ગયો છે આપણો બાગ, કારખાનામાં લાગી આગ. આગમાં નાડું સગડું ગયું, સગડું ભસ્મીભૂત થયું. માએ બતાવ્યો છે ચમત્કાર, રાંદલમાનો જય જયકાર. પસ્તાવો જેઠાણી કરે, એક કરે ને બીજ ભરે. માફી માંગે દેરાણી, આંખ ભીની છે જેઠાણીની. માફી માંગો રાંદલ માતની, એ તો છે દેવી સાક્ષાત. સારાવાના કરશે સહુ, રાંદલ માને વિનવે બહુ. માફી દેતા રાંદલ માત, આવીને ઊભા સાક્ષાત. બેટા ખરી છે તારી ભક્તિ, આશીષ આપે પોતે શક્તિ. ખીર બનાવી ખાવ ફરી, તારી ભૂલ મેં માફ કરી. જેઠાણી પર ભૂલી વેર, લોટા તેડવા એણે તેર. ગોયણી કેરો સંકલ્પ કરી, રાંદલ પાછું અભરે ભરી. શરૂ થયો પાછો વેપાર, ધંધો ચાલ્યો ધમધોકાર. વંશનો વેલો આગળ વધે, સુખ શાંતિ પથરાય બધે. દેરાણીનું જોઈને તત, ગામની સ્ત્રીઓ કરતી વ્રત. દેરાણીને મળ્યા એમ સૌને મળજો, વ્રત ફળ્યા એમ સૌને ફળજો. સૌના કરજો બેડો પાર, રાંદલમાનો જય જયકાર. તો મિત્રો, આ હતી રાંદલમાની સાઠી. આ સાઠીનો નિત્ય પાઠ કરવાથી ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તથા વાંઝા મેળું ટળે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.